હાલતા ચાલતા જાગતા સૂતા એ તો બધું બરાબર, પણ પવિત્ર દેહ કે અપવિત્ર દેહ? યાદ રાખજો, દેહ પવિત્ર કે અપવિત્ર થાય છે, અંદર બેઠેલો જે આત્મા એને અપવિત્રપણું લાગુ પડતું નથી. સિવાય કે તમે ઇન્દ્રો દ્વારા તમારો આહાર બગાડો તો જ જીવની અંદર તો કંઈક અંશે એની અસર ઊભી થાય છે, બાકી જીવાત્મા તો પવિત્ર છે. માટે પવિત્ર દેહ અપવિત્ર દેહ અખંડ ભગવાનને સંભાળે રાખવા. એક બહુ સરસ પ્રસંગ તમને કહું. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના એક શિષ્ય કૃષ્ણકાંત હતા. બહુ અદ્ભુત પ્રસંગ છે. અખંડ કૃષ્ણ 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 નામ રેટે રાખતા હતા. એક ફેરી મહાપ્રભુજીના અન્ય શિષ્યોએ મહાપ્રભુને જઈને ફરિયાદ કરી કે મહાપ્રભુજી, આ કૃષ્ણકાંત દેહક્રિયા કરવા જાય ને ત્યાં પણ અખંડ પરમાત્માનું નામ જપે રાખ્યા છે. તેને કોને દેહક્રિયા કરવા જાય ને ત્યારે એ અપવિત્ર શરીર હોય ત્યારે પરમાત્માનું નામ ન રટવું. મહાપ્રભુજી તો બધું જાણતા હતા, તેમ છતાં કૃષ્ણકાંતની સ્થિતિ અન્યને ખબર પડે એટલા માટે કૃષ્ણકાંતને કીધું, કૃષ્ણકાંત તું જ્યારે દેહક્રિયા કરવા જાય ને ત્યારે તારે પરમાત્માનું નામ નહીં રટવાનું. વાંધો નહીં ગુરુદેવ. કૃષ્ણકાંત દેહક્રિયા કરવા ફરી સ્નાન વગેરે કરવા ગયા, પણ ગુરુદેવનો આદેશ છે કૃષ્ણ નામ નહીં જપવું, એટલે જીભથી જપવાનું બંધ કર્યું. નઢિયો બોલે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કૃષ્ણકાંત ગુરુદેવના આદેશથી સ્નાન કરવા માટે ગયા છે, પણ જીભમાંથી કૃષ્ણ 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 ઓર નાદ નીકળે. મનમાંથી ગુરુદેવની આજ્ઞાનો ભંગ થશે, જીભને પકડી રાખી બોલે નહીં, તો મનમાંથી કૃષ્ણ 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 નાદ નીકળે. કૃષ્ણકાંત રડી પીડ્યા છે. ગુરુદેવનો આદેશ છે, આજ મારા ગુરુદેવની આજ્ઞાનો ભંગ કર્યો છું, પણ મારી મજબૂરી છે. અમારું મન માનવા તૈયાર નથી, કૃષ્ણ નાદ છોડવા તૈયાર નથી. આ વિચાર આવતાની સાથે કૃષ્ણકાંત રડી પડ્યા છે. અવાજ બહાર સંભળાયો. સ્નાન કરીને જ્યારે બહાર આવ્યા ને ત્યારે મહાપ્રભુજી પૂછ્યું, કૃષ્ણકાંત સ્નાન કરતા કરતા રડતો કેમ હતો બાપ તું? ગુરુદેવના પગ પકડીને ખૂબ રડ્યા. આંખોના આંસુથી ગુરુદેવના ચરણને ભેજવી દીધા. ગુરુદેવ મને માફ કરશો, મને માફ કરશો. આપે મનાઈ કરી હતી કે દેહક્રિયા કરવા જાય ત્યારે તું પરમાત્માનું નામ રટીશ નહીં, પણ મેં જીભને પકડી રાખી, મારું મન માન્યું નહીં ગુરુદેવ, અને અખંડ કૃષ્ણ 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 નામ રડતું હતું. આપની આજ્ઞાનો ભંગ થતો હતો, એનું મને દુઃખ થયું, એથી કરી રડતો હતો. અને આટલા શબ્દો સાંભળતાની સાથે મહાપ્રભુજીએ કૃષ્ણકાંતને પોતાની છાતીએ છાપ્યા છે. આ વાતને અન્ય શિષ્યો સાંભળતા હોય એને પણ પારાવાર પશ્ચાતાપ થયો છે. અને મહાપ્રભુજીના મુખમાંથી શબ્દ નીકળ્યા, કૃષ્ણકાંત જા, તને આદેશ આપું છું, તારે અખંડ પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ તો નિત્ય સમરવું. સ્નેહે જા, તો નામ અખંડ સમરતો રહેજે. એટલે ભગવાનના ભક્તો, મારા કહેવાનો મતલબ કે આપણે બધી જ ક્રિયામાં भगवान ने संभालता रहिए. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.